મમ્મી ગભરાઈ ગયા. એમાં છે ને 4 મિલિયન ઉપર કઈક વ્યૂ આવ્યા છે, એટલે 40 લાખ ઘણા વિડીયો જોયો તો તમને કેવું ફીલ થાય છે? નીચે આવડે નહીં, જર્મન માં કઈ ખબર પડે નહીં. મને તો છે ને ભાઈ ધબકારા વધી ગયા હતા. કાલ તો માર ખાવો છે. માર ખાવો છે ને તારા હાથમાં નહીં, મમ્મી મારતા રહ્યો. ગુડ મોર્નિંગ અને સાહેબ બંદગી બધાને. આજે છે પાછો શનિવાર અને ફરી એક વખત તમારું બધાનું મારા નવા વ્લોગમાં સ્વાગત છે. તો આજે આમ જો મસ્ત મજાનો તડકો આવ્યો છે શનિવારે. વેધરમાં તો એમ કહેતા હતા કે વરસાદ આવવાનો છે, પણ વરસાદ ક્યાંય દેખાતો નથી. સાહેબ બંદગી મમ્મી, સાહેબ બંદગી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો છો સવારમાં? તડકો લ્યો છો? તડકો લો ને, કપડા ફેરવી નાખું ને. ઠીક. આમ જો મમ્મી ગમે ત્યાં હોય બરોબર, તડકો આવે ને એટલે કપડા તો એને આમ તડકામાં આમ તપાવવા જોઈ તેમ ખટકો રાખવો જ પડે ભાઈ. આમ ઘડીક તડકો નીકળે ને ખાલી 5 મિનિટ માટે, એટલે કપડા બાલ્કનીમાં બધી નાખી દેવાના. એ આપણા ગુજરાતી ઘરની ઓળખ છે. ગુજરાતી ઘરની ઓળખ. તમારે જર્મનીમાં તમારે એમ વિચારવું હોય, જોવું હોય કે કયું ઘર ગુજરાતીનું છે, તમારે જાજુ વિચારવું ન પડે. આમ બાલ્કનીમાં એક ડોકું કાઢી લેવાનું, કપડા સુકાતા હોય એટલે એ ઘર પછી એનું જ હોય. અને કાલે શુક્રવાર છે ને, મારી બેને અમને સરપ્રાઈઝ આપી. એ આવી ડુસેલડોર્ફ થી સીધી ઘરે. તો એના ઘરે આવીને મારા મમ્મીને પછી આપણે એને શું કર્યું હતું? મમ્મી એ ઘરે આવી હતું, એને શું કર્યું હતું? બેન મારી ફોન કર્યો, મને જર્મનમાં બોલતી હતી. હા, નીચે આવડે નહીં, જર્મન માં કઈ ખબર પડે નહીં. મને તો છે ને ભાઈ ધબકારા વધી ગયા હતા. કાલ તો પોલીસ એટલું સમજાતું હતું ખાલી. એટલે એને એકચ્યુઅલી માં કર્યું હતું એવું કે નીચે અમારે અહીંયા કેવું હોય કે બેલ મારે ને ત્યાં પછી અહીંયા ઉપર એક ફોન કનેક્ટેડ. હાલો તમને ફોન અહીં દેખાડું. એટલે હું નીચે બેલ મારે ને એટલે પછી ઉપર જે ફોન હોય ને એમાં બધું હમ દેખાય દો. અહીંયા આ ફોન છે, તો અહીંથી આપણે કરીએ ને એટલે નીચેથી બોલતા ને દરવાજે બેલ મારીને આપણને સંભળાય. તો મારી બેને શું કર્યું, એને ફોન કર્યો, પછી કે હાલો ઇસ બિન પોલીસ સાહેબ, એટલે કે હું પોલીસ વાળી છું ને એવું. મારી મમ્મી એવું પાડ્યો ફોન, તો મારી મમ્મી ગભરાઈ ગયા. અને આ જો મારી બેન આણે જેવું કર્યું હતું. કેમ આવી ભાઈ અહીંયા? અને આમ જો ગેસની તંગી છે. એલી ગેસની તંગી છે. તંગી હોય તો ગરમ પાણી નહીં પીવા. ગરમ પાણી ઇલેક્ટ્રિક ગેસ છે અહીંયા, તોય તમે આ ગેસ વાપરો. તમને વાર લાગે તો હું ગેસ ની તંગી છે, ગેસ ઓછો કરવાનો બંધ કરો. ગેસ ઇલેક્ટ્રિક કેટલી લઈ આવ? ઇલેક્ટ્રિક કેટલી તારે લઈ આવવાની? બેન હાટું એટલું તારે કરવું પડે. બેન લઈને આવે ઘરેથી. તો આજે આપણે હમણાં હવે જોઈ હું નાસ્તામાં બનાવવાનું છે, કઈ ખબર નથી. હજી બધા ધીમે ધીમે જાગે છે. મિત્રો જમવાનું ને બધું તો અત્યારે હજી નક્કી કરીએ છીએ હું બનાવવાનું, પણ બધા ફ્રૂટ ખાવા મળ્યા છે. અને એક રીલ નો આઈડિયા આવ્યો છે સવારમાં કે રીલ ઉતારવી છે. તો આમ જો બધાને તૈયાર કરું છું રીલ ઉતારવા હાટું. આ જો સફરજન કાપે છે. સફરજન ખાવું છે એટલે કાપશો કે રીલ હાટું કાપશો? ખાવું છે એટલે એવું છે. પેલા સુતાર તો તડતું ખાઈ ગયો. આને હજી જો જાગી છે. શું ખાવું છે તારે? માર ખાવો છે. આમ માર ખાવો છે ને? તારા હાથમાં નહીં, મમ્મી મારતા રહ્યો. મમ્મી મારો તો ઈ મમ્મી નહીં, મારા મમ્મી મારતા ને એવો માર ખાવો. એ હમણાં ઇન્ડિયા જનતી મને ફોન કરીને કહી દઈશ કે હાવણી મારો, એને માર ખાવો છે. એ જે વિચારે છે કે એને હું ખાવું. મેં તો મારું બધું તૈયાર કરી રાખ્યું છે. કાલે ફ્રેન્કી બનાવી દીધી, એનો સામાન પડ્યો છે. મેં તો આમાં મુશ્ક પૈકી ફ્રેન્કી બનાવીને ખાઈ લઈશ. એટલે આપણે તો ખાવાની છે ફ્રેન્કી. અને આપણા વિડીયોના જે મેઇન એક્ટર છે ને એ તો અહીંયા બેઠા છે, કે જે રીલ બનાવવાની છે એના મેઇન એક્ટર તો અહીંયા બેઠા છે. હે મમ્મી, હમણાં તમારો આપણે જે લાસ્ટ વિડીયો મૂક્યો હતો યાદ છે? કયો? આ બાથરૂમમાં તમે કપડા ધોતા હતા. હા, તે એમાં છે ને 4 મિલિયન ઉપર કઈક વ્યૂ આવ્યા છે, એટલે 40 લાખ ઘણા વિડીયો જોયો તો તમને કેવું ફીલ થાય છે? મને કઈ ફીલ નથી થતું. નહીં, કેમ કે મને એમાં બહુ હજી કઈ ગતાગમ જ નથી. હું ફીલ થાય ગતાગમ એટલે શું ઉડે? ગતાગમ પેલા ફૂલ્યું એટલે હું ગોતી આવજા. એ બધું એ તો હું ગોતી જ રહી ક્યાંક થી. આ દિશાને ખબર છે. દિશા ફૂલ્યું એટલે શું થાય? ફૂલાઈ ગયેલું નથી થતું. મેં કીધું તું મમ્મીને. આ તમને થોડો કન્ટેક્સ આપું કે આ બધું ફૂલ્યું શું કીધું મારી મમ્મીએ. એમાં મારી મમ્મી છે ને, હું એને જર્મન બહુ શીખવાડતો ને, મને એક દી ઝપેટમાં લઈ લીધો ને મને કીધું એ કે હું તને ગુજરાતી શબ્દ આપું ને એનો ગુજરાતીમાં અર્થ કે મને. તે મેં છે ને પછી મમ્મીએ મને શબ્દ આપ્યો. મમ્મી શબ્દ કયો હતો? શું હતું કેતો? ગુજરાતીમાં ફૂલ્યાનો બીજો અર્થ શું થાય? એટલે ફૂલ્યું. મને નહીં, આમાં કયો આ લોકોને જવાબ આપવાનો છે હવે? પણ મેં પૂછ્યું તને ને. આમાં મન નથી આવડતું, આ લોકો મદદ નહીં કરે મારી. અમારે જર્મન યાદ નથી આવડતો કે ફૂલ્યું કોને કહેવાય, પણ અમારી જનરેટર ના હશે ને બધાને ખબર. જનરેશન. હા, જનરેશન ના હશે ને બધાને ખબર હશે ફૂલ્યું કોને કહેવાય. લગભગ તો ઘણા ખરા ખબર હશે. એટલે તમને કોઈ ખબર હોય તો કેજો. ફૂલ્યા ને ફૂલ્યું હોય આપણને. લેને એક વિંક આપું તને.
વિંક એક વિંક આપું એમ તે ઈ છે ને તને દુકાનમાં મળે કરિયાણાની દુકાન એને હિન્ટ કહેવાય. એને ભાઈ હા તો તમને ખબર હોય તે તો ફૂલ્યું એટલે ગુજરાતીમાં એનો બીજો અર્થ શું થાય? હા તો ભાઈ જેને ખબર હોય કે ફૂલ્યું એટલે શું કહેવાય, મને જ નથી ખબર. હું તો 2-3 દીથી વિચારું છું કે શું કહેવાય. જો તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો, બરોબર? આ મારું લોહી પી ગયો તો પછી મારે આ ગોતવું પડ્યું, મારે 2-4 દિવસ શાંતિ. ઠીક, હા તો કાંઈ નહીં. શબ્દમાં તો તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો, એટલે આપણે મમ્મીને કહી દેવાનું કે ભાઈ ફૂલ્યું એટલે આ થાય. તો બન્યા રહેજો વ્લોગમાં, બધું દેખાડતો રહીશ. મિત્રો અમે બધા થઈ ગયા છીએ તૈયાર. એક બાજુમાં નજીકમાં એક તળાવ છે ને, જવા માટે. આમ જો નાસ્તો ભરવા માંડ્યા છે બેગમાં. ફરવા ભલે આપણે ગમે એટલી કરી જાવ રે, પણ નાસ્તો ને ખાવાનું તો આમ જોત ખરી, મરચાં આ ને તે અને આ કંઈક નાખ્યું છે નવું. આ છે ને વરિયાળી જેવું લાગે ખાવામાં. હવે અહીંની વરિયાળી જો આ ટાઈપની કંઈક આવે છે. હવે આપણે તો ખાધી નથી, ટ્રાય કરશું. અમારી બેન નવું કંઈક ગોતી આવે ક્યાંક. બધા થઈ ગયા છે તૈયાર, તો હાલો રેડી છો જવા માટે? હાલો ઉતાવળ રાખો બધા. ચલો. તો મિત્રો હવે અમે નીકળી ગયા છીએ બહાર જવા માટે, ઓલા જે જવા માટે. મસ્ત જો ગાડી હકાવે જાય છે ને ટનલ આવી છે. લાંબી ટનલ આવી છે. હમણાં પતી જાય, એટલી બધી લાંબી નથી આ ટનલ કાંઈ. આપણે આ છે જર્મનીનો ઓટો બહાર. જર્મનીનો જે હાઈવે કહે ને કે જ્યાં સ્પીડ લિમિટ ન હોય એવું બધા કહે, પણ આ ટનલ ઉપર સ્પીડ લિમિટ છે આપણે 80 ની. ટનલમાં મોસ્ટલી છે ને જર્મનીમાં સ્પીડ લિમિટ હોય જ છે. અમે પોગી ગયા છે એ લેક ઉપર, અને એને ઠંડી લાગે છે. સમજો ટોપા હાથ મોજા ને એવું પહેરાઈ ગયું છે અહીંયા. અહીંયા જો ટોપા પહેરાઈ ગયા છે તમને. અને અહીંયા તો ટોપો છે જ નહીં, એટલે પહેરાણો જ નથી. આમ અહીંયા જો ને બ્લોગ ચાલે ત્યાં આમાં જોવાનું, આમ ખીજાવવું પડે મારે. હું બધાને ફ્રેમમાં લેવા તમને જો દેખાડું પ્લેસ. એવા સિવાય આપણે જર્મનીમાં જે કહેવાય ને, આમ જો આ બધી રાઇડ્સ ને એવું બધું છે, બધું રમવાનું ને રાઇડ્સ ને એવું બધું છે. હા, આને રમવા ઉપર ચડવું છે, લસરપટ્ટી ખાવાની, એવું ખાવા ઉપર ચડવું છે. તમે જો આપણે દેખાડીએ તમને, ઉપર લગી માણસો જાય છે ઠેઠ આમ જો. અને અહીંયામાં કઈક લસરપટ્ટી જેવું છે, એટલે ત્યાંથી કદાચ લસરપટ્ટી ખાવાનું હોય છે. ભૂંગળામાંથી બારું આવવાનું. હા, એ ભૂંગળામાંથી બારું આવવાનું. ત્યાં જોઈએ આપણે, ત્યાં જઈ નજીકમાં તો ખબર પડે કે શું છે, કેમ છે ને એવું બધું. જોવો તમે, આ અમે ફરવા આવ્યા. જોવો તો, જો મંડાણા છે. એ કેવા મંડાણા છે એ રમવા હાટું. નાના છો તમે? નાના છો? હે નાના છો તમે? વધારે પડતું ઊંચું જો અમે બધા ચડી જાય. જો તમે, વેધર બહુ મસ્ત છે, ફાઇન. અને આ છે તળાવ. આપણે જે તળાવ આવ્યા હતા ઈ છે. બધા સાયકલિંગ કરે છે ને આ જો તળાવ છે. લઈ જાવ તમને હું તળાવ કિનારે. જર્મનીનું હું ચોખ્ખું તળાવ દેખાડું તમને. લોકો ઉનાળામાં બહુ સારું પબ્લિક હોય. સવારે તડકો નીકળે ને ત્યારે હતો, ત્યારે તડકો વયો જશે ને ઠંડી ચાલુ થઈ ગઈ છે ને, એટલે કોઈ માણસો અહીંયા દેખાતું નથી. બાકી અહીંયા માણસો હોય, ઘણું માણસો હોય તળાવે. તો બધું સામે નાવાનું ને એવું બધું છે. હમણાં ઝૂમ કરીને બધું દેખાડું હું તમને. જો પાણી કેટલું મસ્ત છે. જો આ બધું ઝૂમ કરીને તમને દેખાડું. છે ને મસ્ત તળાવ. તો મારા મમ્મી, દિશા, દિવ્યાન બધા હેલા આવે છે. ચાલો ચાલતા રેજો. પાણી તો ઘણું ચોખ્ખું છે, તમે જોવો.
કચરું નથી, મતલબ કચરું નથી, લીલ ને એવું બધું કુદરતી જ છે બધું. તો ફરવા આવ્યો હતા ને અચાનક વેધર બદલાઈ ગયું ને ફૂલ ઠંડુ થઈ ગયું છે વેધર, ભીંડી ને એવું બધું. તો આમ જો ઠંડીમાં બધા ટોપા ને એવું બધું પહેરી લીધું છે. અહીંયા જો બળતણના ઢગલા. આમ જો અહીંયા બળતણના ઢગલા છે તો હા, આંખમાં પાણી બે જાય એટલી ઠંડી છે. ચાલુ થઈ ગયા છે પાણી તે. તમે કોકને તો ગેસ ની ને એની કાંઈ પણ અછત હોય તો બળતણ છે ઢગલા મોઢે લઈ જાતો તમ તારે. આમ આ ઠંડી કેટલી લાગે છે મમ્મી દેખાડો તો. આંખમાં પાણી વ્યા જાય છે હવે ઘરે જાય યાર. આંખમાંથી પાણી મારી મમ્મી જો રોવા મળે એટલી એને ઠંડી લાગે. નહીં હે હા, મને તો લાગે છે તમને ન લાગતી હોય. કેમ કે ઇન્ડિયા થી આવ્યા છે એટલે અમને થોડીક ઠંડી વધારે લાગે. આમે આમ ટેમ્પરેચર થોડુંક ઠંડુ થઈ જ ગયું છે, હાથ ને બધું થીજવા મળ્યું છે. તો એટલે હવે આપણે જાશું ઘર તરફ, બરોબર. હવે ઘરે જઈને તો હવે ખબર નહીં આ લોકો શું કરશે. ટીવી જોહે ને એવું બધું કરવાનું છે ને આજ તો. હે ઘરે જઈને તો ટીવી જોવાનું છે ને. હું સમજો જો ઓલા ખબર તમારે લગ્ન પ્રસંગમાં ઓલા હોય કે ઓલામાં પાંદડા લઈને આમ કરતા એનો કઈ પણ ઓર્ડર દેવો હોય તો જર્મનીમાં હવે ઓર્ડર લેવામાં આવે છે. જર્મનીમાં કોઈને એવા બોલાવો હોય તો મન ફોરવર્ડ થનગનાટ કરાવશે. બેક ડાન્સરમાં કોઈને જરૂર હોય તો એનો કોન્ટેક્ટ નંબર હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ. ઓર્ડર બુક કરાવવા વિનંતી, બરોબર. તો આ જો તો આજનો આપણો નાનો એવો જગજગાતો વ્લોગ. તો ફરી મળીશું આપણે પાછા નવા વ્લોગમાં. બાય.